ચાલો હું ને બી આવી ગયા છે વાડીએ ખેતરમાં મોજ કરવા પોગી ગયા. વાડી એવી શું વાડીમાં જો ઓળિયું કેવી હોય જો ચાંપા ખાવા. પેલા દિવ્યા વાડીમાં જ કામ કરતી હો. આ શું વાયુ એ વાયુ નથી, ઉગી ગયું વરસાદનું. આવ્યું તે મગ મઠ વાવ્યા. ચાલો વાડીએ બધા જામફળ ખાવા. જો તડકો કેવો છે, બે દી વરસાદ બધાની માંડવી ઉગી ગઈ છે. આ માંડવી નીકળેલી ઉગી, આ લગભગ મઠ છે. માંડવી ઉગી ગયું છે. હું જામફળ ખાઉં છું. બરફ ગાડી વાળે છે. જો ડુંગળી છે, ડુંગળી અહીંયા ડુંગળી છે. વાડીએ કેમ મજા આવે કે નહીં? હું મજા આવે, તડકો છે. પેલા કામ કર્યું કે નહીં? ખેતરમાં કામ કર્યું. મારી હાલત જોતી કે દેહમાં આવીને બે દીમાં કાળા મેશ. એ માંડવી બનાવીને બધાની પલળી ગઈ. જો સારો લાન બધું પલળી ગયું, કાળા મસ્ત થઈ ગયા બિસારા. માંડવી ખેતરમાં ઉગી ગઈ છે. એ વાડી કરતા ને તો ખબર પડે અહીંયા ગામડે માણસ કેવી હાલત થઈ હોય બિસારા. તો જે લોકો મને કોમેન્ટ કરો છે ને તમે વાડી જોઈ છે, તો ભાઈ મેં વાડીમાં કામ કર્યું છે. વાડી જોઈ નહીં, મેં વાડીમાં કામ કર્યું છે. કપાસ વીણો છે, માંડવી, ઘઉં વાઢ્યા, બધું કામ કર્યું. મને ગાય ભેંસ દોતાય આવડે, બધું આવડે. કોઈ કામ બાકી જ નથી. એટલે એવી કોમેન્ટ હવે ન કરતા. આજકાલ વરસાદ થઈ ગયો ને, આજકાલ કપા વીણવા જવા એવી ધાર. ઓ માય ગોડ, જુઓ ધારો આવી. ધારો હજી બોર નથી આવ્યો. કા ધાર છે જો છે ને ધાર. આમાં બોર બહુ થાય પણ અત્યારે કઈ છે નહીં. વરસાદને કારણે નથી બોર. હે વરસાદ આવી ગયો એમાં થોડો બોર હોય. વરસાદ ને ઓલે નથી. આ રસ્તા જો ચાલો ઘરે જઈને હવે